ગોપાલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બાબરા દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં તારીખ 17 ફેબ્રુઆરી 2025ના રોજ રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ પણ યોજાયેલો છે, જેમાં શ્રી જૂના તળાવ વડલીવાળા મેલડી માતાજીના મંદિરેથી માતાજીના સેવક રાજુ જેઠવા તથા મેલડીમાં ભક્તજનો દ્વારા ઠાકોરજીની જાન વાજતે ગાજતે પધારશે અને સમૂહ લગ્ન સ્થળે પહોંચશે, જે લગ્ન લખવામાં આવ્યા અને 20 દીકરીઓને કર્યાવર પણ આપવામાં આવશે, જેમાં ચાવણ ઠાકર દ્વારા નામ મહંત શ્રી રામ આપા ઈસાપર ગામના મોડાવા નાથની જગ્યાના મહંત શ્રી હરિભગત રાયપર ગામના હીરા ભગતની જગ્યાના હિપા ભગત બાબરા ભરવાડ સમાજના પ્રમુખ, ખોડા રાતડિયા બાબરા ભરવાડ સમાજના ઉપપ્રમુખ, રૂપા ગમારા બાબરા ભરવાડ સમાજના આગેવાન તેમજ લીલવાડા ગામના દરબાર ભાભલુ આપા ધાદલ સહિત ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બોલો દ્વારકાધીશની જય, યુવાપાના ઠાકરની જય. અત્યારે સમાજની અંદર જે એમ થયું કે આપણે સમૂહ લગ્ન માટે પ્રથમ સમૂહ લગ્ન ગોપાલ છાત્રાલય વતી કરવી એવું સમાજના બધા આગેવાનો મળીને એક એવી મિટિંગ બોલાવીને કે આપણા અમરેલી જિલ્લામાં કે પ્રથમ છાત્રાલયમાં સમૂહ લગ્ન થઈ રહ્યા છે, તો આપણે સમાજના સાથ સહકારથી એક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સમાજને. અને રાયપરથી હિપા ભગત છે, ઈયા પરથી હરિભગત છે અને રામબાપુ સાવણ મંદિરથી પધાર્યા હતા અને દીકરીઓ 19 દીકરીઓને બાપુના હસ્તે કર્યાવર આપેલો છે. જય દ્વારકાધીશ. ગોપાલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ખોડાભાઈ રાતડિયા તેમજ બાબરા એજ્યુકેશન ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ તેમજ બાબરા તાલુકા અને તાલુકાની આજુબાજુના સર્વે જ્ઞાતિના આગેવાનો તેમજ સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના આગેવાનો તેમજ સમાજના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા આ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને આજના જે મોંઘવારીના સમયમાં સમૂહ લગ્નની તાતી જરૂરિયાત છે. સમાજના નાના વર્ગને આ સેવાનો લાભ મળી રહે એ માટે આપણા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર તાલુકામાંથી સમાજના જે કોઈ આગેવાનો છે એમનાથી પોતાનાથી જે મળતું કોઈ આર્થિક દાન આપેલું છે, કોઈ શ્રમદાન આપેલું છે અને કોઈ સમયનું દાન આપી અને આ જે સમૂહ લગ્નનો જે યજ્ઞ છે એને સફળ બનાવવામાં ખૂબ ઉત્સાહથી અને એમના પ્રયત્નો ચાલુ છે અને એમને ખૂબ સારી રીતે આ સમૂહ લગ્નનું આયોજન કરી અને એ કાર્ય પાર પડે એમાં માટે ખૂબ સારો સાથ સહકાર મળી રહેલ છે. એમાં સમગ્ર તાલુકાના સમગ્ર ભરવાડ સમાજના આગેવાનો અને એમના યુવાનો અને ખોડાભાઈ અને એમની ટીમ અને સમાજના દરેક વ્યક્તિનો સમાજ વતી ગોપાલક એજ્યુકેશન ટ્રસ્ટ વતી ખૂબ આભાર માનીએ છીએ. આજે આ સમૂહ લગ્નના ભાગરૂપે જે કર્યાવરની જે યાદી હતી એ મુજબનો કર્યાવર તૈયાર કરી અને 31 દીકરીઓને કર્યાવર પરમ પૂજ્ય સાવણના ગાદીપતિ શ્રી રામબાપુના હસ્તે તેમજ સમાજના આગેવાનો હસ્તે દીકરીઓને સુપ્રત કરેલ છે અને બાબરા એજ્યુકેશન ટ્રસ્ટ આ કાર્યને સફળ બનાવવામાં સતત મહેનત અને પ્રયત્ન છે.